વિક્રમ સંવત 2080 અષાઢ વદ 60 તારીખ 26/7/2024 શુક્રવાર. વાલા ભક્તો, આજનો દિવસ એટલે કારગિલ વિજય દિવસ તરીકે આપણા દેશમાં ઉજવવામાં આવે છે. ભારતની પાકિસ્તાનના યુદ્ધ વખતે જીત થઈ, વિજય થયો અને આજે 25 વર્ષ થઈ ગયા. ઘણા બધા આપણે યુવાનો શહીદ થયા, ઘણા બધાનું બલિદાન કાઢે લીધું. તો આપણા એ શહીદોને આપણે સૌ કોઈ શ્રદ્ધાંજલિ અર્પીએ, પરમાત્માના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ કે દેશના રક્ષણ માટે, દેશની સંપત્તિ અને દેશ બાંધવોના રક્ષણ માટે એમણે એમના શરીરના બલિદાન આપ્યા. તો આપ એ આત્માને અને એમના સમગ્ર પરિવારને વધુને વધુ સુખાકારી આપજો. દેશ માટે, સમાજ માટે બલિદાન દેવું તે બહુ કઠિન કામ છે. કોઈક વિરલા પુરુષ એ દેશ માટે મરી મટતા હોય છે, બાકી બહુધા જીવન માણસ પોતા પૂરતું અને સ્વાર્થી જીવન જીવતો હોય છે. માણસે આવા પુરુષોના બલિદાન, આવા પુરુષોની દેશભક્તિ એને કદી ભૂલવી ન જોઈએ. અને આપણે આપણા જીવનમાં એવી દેશભક્તિ, સમાજ ભક્તિ, ઈષ્ટ ભક્તિ, સંત ભક્તિ, શાસ્ત્ર ભક્તિ ખૂબ જ દ્રઢ ને પરિપક્વ કરવી જોઈએ. આ બધા માટે મરી મટવું જોઈએ. તો પરમાત્માએ જે અર્થે શરીર અને જીવન આપ્યું તે સાર્થક થાય. દેશભક્તિ અને પ્રભુ ભક્તિ કોઈ જુદી નથી. કારણ કે આ બધી સંપત્તિ પરમાત્માની સર્જન કરેલી અને વસાવેલી છે, અને એ સંપત્તિનું રક્ષણ કરવું એ આપણા પ્રત્યેકની જવાબદારી છે. કાળાંતરે, સમયાંતરે માણસ વધુને વધુ સ્વાર્થી અને મતલબી થતો ગયો, એટલે માણસ પછી હાવ માયકાંગલો થતો ગયો. એમાં આપણું શું એમ કરીને ઊભો રહે કેળે હાથ દઈને. કાંઈક નુકસાન થતું હોય, આપણા દેશનું, સંપત્તિનું કાંઈક અનિષ્ટ થતું હોય તો માણસ એટલું કહીને ઊભો રહે કે એમાં હવે આપણું શું, આપણા બાપાનું શું જાય છે, આમ કહીને ઊભો રહે. હવે એને માણસ કહેવો શું કહેવો એ ખબર નહીં. ભગવાન સ્વામિનારાયણે આ વિચારો આપ્યા છે આપણને. મહારાજના પરમહંસોએ આપણને આ વિચારો આપ્યા છે. આપણા પરમહંસોએ પણ ભારત દેશના માનવ સમાજને આદર્શ વિચાર આપવા માટે અને સંસ્કૃત કરવા માટે બલિદાનો એમને પણ ઓછા નથી આપ્યા. એ પણ મરી ખેપ્યા સમા. ત્યારે લોકોને સદવિચારો આપી અને સત્યના રાહ ઉપર એ ગતિ કરી શકે અને યાત્રા કરી શકે એમ
એવી આપણા મહાપુરુષોએ આ ભારત દેશના માનવ સમાજની ખૂબ જ સેવા કરી છે. લોકોના અપમાન સહન કરી, માર સહન કરી, ભોગના દુઃખો સહન કરી અને ભારતીય માનવ સમાજને સારા સદવિચારો અને સારો એવો આદર્શ સમાજ અને પરિવાર બને એના માટે આ મહાપુરુષોએ સતત ને સતત ત્રણેય ઋતુની અનેક પ્રકારની પ્રતિકૂળતાઓમાં પણ વિચરણ કર્યું છે. ત્રણેય ઋતુની અનેક પ્રકારની અગવડતામાં, પ્રતિકૂળતાઓમાં એ મહાપુરુષે વિચરણ કરી અને ભગવાન સ્વામિનારાયણે જે સર્વજીવ હિતાવહનો સંદેશો આ ધરતી ઉપર લાવીને મૂક્યો, એને વ્યાપ બનાવવા માટે અને જનજનના હૃદય પ્રત્યે પ્રવર્તાવવા માટે આપણા મહાપુરુષોનું બલિદાન બહુ છે. જેટલું બોર્ડર ઉપર આપણા સૈનિકોનું બલિદાન છે દેશ માટે, એટલું ને એટલું એવું જ બલિદાન ભારતીય સમગ્ર પરમહંસોનું છે. આપણા ભારત દેશના યુવાનો આપણી આર્થિક સંપત્તિની સુરક્ષા કરે છે, ત્યારે પરમહંસો આધ્યાત્મિક સંસ્કૃતિની સંપત્તિની રક્ષા કરે છે. અને આમ જોઈએ આપણે તો એ મહાપુરુષોની આપેલી ભારતીય આ પવિત્ર સંસ્કૃતિના સદવિચારોમાંથી સૈનિકનો જન્મ થાય છે. ભારત દેશની રક્ષા માટે મરી ખપવા માટેનો જે સંકલ્પ જન્મે છે ને, એ મહાપુરુષોના સમાગમના યુગથી જન્મે છે. આજે આપણા ગુરુકુલના એટલે કહેતા કે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રામાં અભ્યાસ કરેલા ઘણા બધા જ વિદ્યાર્થીઓ આર્મીમાં જોઈન્ટ થઈ અને દેશની સેવા બહુ સારી રીતે કરે છે, ઈમાનદારીપૂર્વક કરે છે. ઘણા બધા છોકરાઓ છે અને એ દેશની સેવા કરવાની સાથે, ફરજ બજાવવાની સાથે પાછી પરમાત્માની ભક્તિ પણ એટલી કરે છે. આમાંથી જન્મ થાય છે. દેશભક્તિનો જન્મ, દેશ માટે મરી મટવાનો જે સંકલ્પનો જન્મ છે એ સંત સમાગમથી થાય છે. માટે સંતોનું બલિદાન કંઈ ઓછું નથી મારા બાપ. ખૂબ જ આપણા ભારતીય પરમહંસોનું બલિદાન દેશ માટે રહ્યું છે. ચાહે તે ભગવાનનો આરાધક સંતો હોય, પરંતુ દેશ માટે મહાપુરુષો પણ મરી મીટાશે અને દેશને એવા આદર્શ નાગરિક તૈયાર કરીને આપ્યા છે. આવા ઘણા બધા ઇતિહાસો છે. શિવાજીના ગુરુથી માંડી અને સાંદીપી ઋષિ, વશિષ્ઠ મુનિ, વિશ્વામિત્રજી, ભારદ્વાજજી, આવા ઘણા બધા પરમહંસો આગળ થઈ ગયા કે એને દેશને એવા આદર્શ ઘડવૈયા તૈયાર કરી અને નાગરિક આપ્યા. જે આસુરી શક્તિ ભારત દેશને છિન્નભિન્ન કરવા માટે અને આસુરી શક્તિ ભારત દેશના શાસનની લગામ પોતાના હાથમાં લેવા માટે મરણિયા પ્રયાસ જ્યારે કરતી હતી અને જ્યારે જ્યારે એ આંદોલન જ્યારે ઉદ્ભવતા હોય છે, એ આક્રમણો જ્યારે જ્યારે સામે આવતા હોય, ત્યારે ત્યારે આવા મોટા પુરુષના છત્રછાયામાં તૈયાર થયેલા આપણા ભારતીય નવજવાનો દેશ માટે મરી મીટાશે.
આપણા પ્રત્યેકની ફરજ છે કે આપણે આપણા દેશનું મમત્વ ખૂબ જ રાખવું જોઈએ. એટલે તમારા ઘરમાં, તમારી ઘરની આજુબાજુમાં ખૂબ જ ચોખ્ખાઈ ને સ્વચ્છતા રાખજો. આપણાથી દેશની કોઈ પણ સંપત્તિનું નુકસાન ન થાય, બહુ ચીવટ રાખીએ. આપણે પાણીનો આપણે જરૂર પૂરતો જ ઉપયોગ કરીને એ દેશ સેવાનો એક ભાગ જ છે, પ્રકાર જ છે. કેમ કે વધારાનું જળ ખોટું બગાડતા નથી, તો આપણે દેશની સંપત્તિ વધારીએ છીએ, રક્ષા કરીએ છીએ. વિદ્યુતનો ઉપયોગ જેટલો જરૂર હોય એટલો કરીએ. ના જરૂર હોય ત્યારે પંખા લાઇટ ફટ દઈને તુરંત બંધ કરી દઈએ. પછી મંદિર હોય, બીજું ત્રીજું કોઈ સ્થાનો હોય સરકારી, તો ત્યાં બધી વ્યવસ્થા ગોઠવી હોય તો એ વ્યવસ્થાને આપણે ખોરવી ન નાખીએ. જો શૌચાલય હોય, સ્નાનગૃહ હોય, એનો આપણે જ્યારે ઉપયોગ કરીએ ત્યારે વ્યવસ્થિત સ્વચ્છ એ રાખવા. ત્યાં થૂકીને બગાડવું નહીં, ખોટો પાણીનો બીજો ત્રીજો બગાડ કરવો નહીં. આ બધા સદવિચારો આપણા પ્રત્યેકના જીવનમાં હોવા જરૂરી છે. આ બધા જ વિચારો ભગવાન સ્વામિનારાયણે આપેલા છે આપણને. આ કોઈના વિચારો નથી. માટે સંપત્તિની રક્ષા અને સંપત્તિનો વિકાસ, આ બંને આપણાથી થવું જોઈએ. તો ભગવાન સ્વામિનારાયણ આપણે કરેલી ભક્તિથી બહુ રાજી થાય. કારગિલ વિજયની 25મી વર્ષગાંઠનો આજે દિવસ છે. એટલે આજે સવારે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા મુકામે કારગિલ વિજયની 25મી વર્ષગાંઠ નિમિત્તે શહીદોની યાદમાં ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા કારગિલ વિજય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપણા સંતોએ, પાર્ષદોએ, સાધકોએ, વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી હતી, લાભ લીધો હતો. અને ધાંગધ્રા અને હળવદ વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા આદિ જે કંઈ કાર્યકર્તાઓ હોય ભારતીય જનતા પાર્ટીના, એ કોઈ અનુકૂળતા પ્રમાણે હાજરી આપી હતી અને ખૂબ ધામધૂમથી આજનો આ દિવસ એની ઉજવણી કરી. આપણે સૌ કોઈ એવા શુભ સંકલ્પથી ઉજવણી કરીએ કે હું મારા દેશની સંપત્તિનું ક્યાંય નુકસાન થવા નહીં દઉં અને મારા થકી કોઈ જગ્યાએ નુકસાન થાય નહીં. કારણ કે ભગવાન સ્વામિનારાયણે બ્રહ્માંડોની રચનાઓ કરી છે, કરાવી છે. એટલે અંતે સંપત્તિ તો બધી પરમાત્માની છે. પ્રભુએ આ બ્રહ્માંડો રચાવ્યા, એમાં અનેક પ્રકારની સમૃદ્ધિ અને સંપત્તિ પ્રભુએ એમાં રચી અને માનવ સમાજને ભોગવવા માટે બધું આપી દીધું. રચના એને કરી અને ભોગવવા માટેનો હક માનવ સમાજને આપ્યો. તમારાથી જેટલી ભોગવાય એટલી આ ધન સંપત્તિ ભોગવો, પરંતુ એ ધન સંપત્તિ તમારો ભોગ ન લઈ લે એનું તમે ધ્યાન રાખજો.
લક્ષ્ય રાખજો. હવે એ સંપત્તિ ભોગવવાના બદલે માણસ પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે એ સંપત્તિનું પારાવાર નુકસાન કરતો હોય છે. ઘણી જગ્યાએ 1000 રૂપિયાનો માણસને લાભ થતો હોય ફાયદો, તો સામે 1 લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડતો હોય છે. આવો ઘણા બધા લોકો જીવન જીવતા હોય છે અને કરતા હોય છે. માટે આપણે સૌ કોઈ વિચારીએ કે આવા બધા મહાપુરુષોએ આપણા દેશની સંપત્તિ માટે પોતાના બલિદાન આપ્યા. ઘણી બધી બહેનો કહેતા દીકરીઓ પણ આમાં શહીદ થઈ ગઈ. એને પણ પોતાના બહુ જ બલિદાન આપ્યા. માધાપરની બહેનોની વાત એક વખત કથામાં મેં દોહરાવી હતી, એમના બલિદાનની વાત. યુદ્ધ વખતે એરપોર્ટનો રનવે જ્યારે શત્રુએ બોમ્બ નાખી અને તોડી ફોડી નાખ્યા, ત્યારે માધાપરની બધી બહેનોએ જીવના જોખમે મહેનત કરી અને રાતો રાત તે વનવે શરૂ થાય એવી જબરજસ્ત સેવા કરી છે. કારણ કે જ્યાં નરી તોપો જ ઉડતી હોય, કડાકા બડાકા થતા હોય, અને ત્યાં શારીરિક સેવા આપવા જવું એટલે ઘણું કામ કઠિન છે. એ કચ્છના માધાપરની માતાઓને અને એની આ સેવાને આપણે ભૂલી કેમ શકીએ? ભૂલીએ તો આપણે બધા નગુણા અને લૂણ હરામી કહેવાય. તો આપણે સૌ કોઈએ વિચાર રાખવો જોઈએ કે અમારી માતાઓએ પણ આ દેશ માટે આવા બલિદાન આપ્યા, અમારી દીકરીઓ અને બહેનોએ પણ દેશ માટે બલિદાન આપ્યા. તો કમસે કમ અમે એટલું તો કરીએ કે આ દેશની સંપત્તિને રક્ષા તો કરીએ, સાચવીએ તો ખરા. અને એ ના કરી શકીએ તો એને નુકસાન તો ના જ કરીએ. આમ ખોટો પાણીનો બગાડ ન કરતા, વિદ્યુતનો ખોટો ઉપયોગ નહીં કરતા. જરૂર હોય એટલો જ કરજો, બાકી ફરતે લાઇટો બંધ કરજો. આ બધું પ્રેક્ટિકલ કરજો, સાંભળવા પૂરતી વાત નથી. ગમે ત્યાં જઈએ આપણે, પણ આપણા થકી સામેની વ્યક્તિને કે સામેના સ્થાનને કોઈ પણ પ્રકારનું નુકસાન કહેતા હાનિ પહોંચવી ન જોઈએ. એ આપણે ઈમાનદારી કહેવાય. ઘણા બધા લોકો છે ને મંદિરોમાં, કોઈ ધર્મ સ્થાનોમાં જતા હોય છે, અને પછી એ લોકો વયા જાય એટલે એના ઉતારના રૂમમાં તમે જુઓ ને તો એટલો બધો ગોબરવાળો મૂકીને ગયા હોય, લાઇટો પંખા ને બધું ચાલુ મૂકીને વયા જાય. નાસ્તા બાસ્તા કર્યા હોય, છોકરાઓ હોય નાસ્તા બાસ્તા કર્યા ને બધું બગાડ્યું હોય, મમરા ને બમરા ને બધું રમણ બમણ નહીં. ગારલા ગોદડા હેંકેલવાના, કંઈ વ્યવસ્થિત સંડાસ બાથરૂમ બહાર સાફ કરવાના, કશું જ ન મળે. આવું ઘણા બધો માણસો જીવન જીવતા હોય છે. એ માણસને કોઈએ સંસ્કાર આપ્યો નથી, એનામાં કોઈ એવી ભક્તિ નથી, એટલે વિવેક નથી. પરંતુ ગમે ત્યાં જઈએ આપણે, પણ સંપત્તિ તો આપણી જ માનવી જોઈએ. વૃક્ષોનો ઉછેર કરીએ, વાવીએ. આપણો આવનાર જન્મંગલ મહોત્સવના ઉપક્રમે 11,000 વૃક્ષ રોપવા માટેનો શુભ સંકલ્પ સંતોએ કર્યો છે. એમાં આપણે સૌ કોઈ ભાગીદાર બનીએ, વૃક્ષો વાવીએ, એનો ઉછેર કરીએ, મોટા કરીએ.
આમ તો માણસો જો બચાવે ને તો વાસણ ઉટકવાનું જે પાણી હોય ને, વાસણ ઉટકવાનું પાણી, એને ખરેખર જો કરકસર કરીને બચાવે ને તો ફક્ત ને ફક્ત એ વાસણ ઉટકાના પાણીમાં જ 2-5 ઝાડ ઉછેર પામી જાય. જો એટલું પાણી આપણે બગાડતા હોઈએ છીએ. અત્યારે તો આવું નથી, પહેલાં એવું હતું કે બેનો વાસણ ઉટકતા ને ત્યારે 2 બકડિયામાં પાણી ભરતા, પછી 1 બકડિયામાં ઉટકેલું વાસણ પહેલાં ધોવે અને એ ધોયેલું વાસણ પાછું બીજા બકડિયામાં ચોખ્ખું પાણી હોય ને એનાથી ધોવે. 2 બકડિયા 2 તગારા પાણી ભર્યું હોય, એમાં આખા ઘરના સભ્યના બધા જ વાસણ છે ને ઉટકીને ધોઈ નાખતા હતા. 2 તગારા પાણીઓ, 1 તગારામાં અડધી ડોલ પાણી હમાય, એટલે 1 ડોલ પાણીમાં બધા વાસણ ઉટકી નાખતા. અને એ ઉટકેલું પાણી ઘણા બધા જ બહેનો એવા હતા, બધા જ હોય એવું ના બને, તો ઘરમાં કંઈક જાંબુડો, લીમડો, પીપળો, પીપળ, કોઈ વૃક્ષ રોપ્યા હોય, એ વૃક્ષમાં એ પાણી રેડતા ને એ વૃક્ષને પાણી પાઈ અને ઉછેરીને મોટા કરતા. આ એક દેશ સેવા છે, બહુ મોટી સેવા છે. પણ હવે અત્યારે તે બધું કંઈ રહ્યું નહીં. બાથરૂમમાં બધા કપડાં બપડા ધોવાના હોય, પાણી બધું ગટરમાં જતું હોય, એટલે આપણું જીવન ધીમે ધીમે પછી ગટર જેવું થવા માંડ્યું. ઓલું સ્વચ્છ જીવન ચોખ્ખું હતું બધાનું. ચાલો, સિદ્ધાનંદ સ્વામીએ આવા જ કંઈક ભક્તિના સદવિચારોને સાથે રાખીને ધર્મ નિષ્ઠા, ઉપાસના નિષ્ઠા, આશ્રય નિષ્ઠા, સંત નિષ્ઠા, એના સદવિચારોને સાથે રાખીને આવી જ કંઈક ભક્તિનો માર્ગ આપણને સૌ કોઈને બતાવ્યો છે. અને તે માર્ગે ચાલનારા જે મહાપુરુષો હતા એના જીવન કેવા હતા, એને પરમાત્મા પ્રત્યેની નિષ્ઠા કેવી હતી, દેશ માટેની નિષ્ઠા કેવી હતી, પોતાના ગામ પ્રત્યેની નિષ્ઠા કેવી હતી. ગામમાં કોઈ અજાણ્યો વટે માર્ગો આવ્યો હોય, કોઈ આંગતુક આવ્યો હોય, અતિથિ આવ્યો હોય, તો ગામના જે બહેનો જોઈ જાય ને ગામના પાધરે, એટલે તુરત જ હાથ કરે, કહો ભાઈ ચાલો ચાલો અમારા ઘેર રોટલા ખાવા ચાલો. કોઈ અહીંની ઓળખાણ ન હોય. એક દેશનું ગૌરવ હતું, પોતાના ગામનું ગૌરવ હતું કે આ માણસને ભાવથી આપણે રોટલો ખવડાવ્યો હોય છે તો ગમે ત્યાં જાય છે ને તો એ આ ગામના ગુણ ગાય છે કે હું ફલાણા ફલાણા ગામમાં ગયો તો આંખની ઓળખાણ નહોતી, પણ ગામના પાથરે એક પનિહારી બેન મને જોઈ ગયા અને ઘાંટો પાડીને મને બોલાવી અને મને પોતાની ઘેર લઈ જઈ અને ભાવથી મને રોટલા શાક જમાડ્યા હતા. ને એ રોટલા શાકની મીઠાશ અને એનો ભાવ ભૂલાતો નથી મારાથી. કે આખા ગામનું ગૌરવ એક જ પનિહારી અનેક ગામડાના વિસ્તારો સુધી સુગંધ પહોંચાડે. આ ભક્તિ હતી. ઘરની પરિસ્થિતિ આપણે જોઈએ ને તો ઘણી વખત તો ઘરમાં એને આટોય ન હોય, પણ આવેલા આંગતુકને જમાડવા માટે પોતાની કિંમતીમાં કિંમતી પોતાના બાપે અને પોતાની માએ લગ્ન વખતે જે સાડી આપી હોય ને એ ગીરવે મૂકી નહીં આપણી ભારતીય માતાઓ
આવતા અંગત દુઃખ અને અતિથિઓને એને વટે માર્ગોને જમાડતા હતા, એને ઇતિહાસો છે. શું એ હગાવાલા હોય તો જ આવો આવો કરતા તેવું નહોતું, સ્વાર્થ નહોતો, આવી ભક્તિ હતી. ભગવાન સ્વામિનારાયણના વખતમાં તો પારાવાર પ્રસંગો આવા લખાણા છે ને બન્યા છે. મહારાજના પરમહંસો કોઈ કોઈ જગ્યાએ જતા તો કોઈ બહેનો સંતોને જોઈ જતા તો બહેનો એ સંતોને ઘાંટો પાડીને કહેતા કે બાપજી, હે બાપજી, અમારા ઘરનું આંગણું પવિત્ર કરો, અમારાથી બની આવે એવી તમારી સેવા અમે કરશું. ભલે જુવારના તો જુવારના, બંટીના તો બંટીના, મઠના તો મઠના લોટના રોટલા કરીને પણ આપણી માતાઓ એ પરમહંસોને પ્રેમથી પોતાની ઓસરીમાં પંક્તિ કરી અને જમાડતા હતા. જો ઘરની પરિસ્થિતિ તો બહુ નાજુક હોય, ઘર નાજુક હતા, વ્યવહાર નાજુક હતા, પરિસ્થિતિ નાજુક હતી, પણ મારા બાપ એના દિલ તો જબરજસ્ત મોટા દરિયા કરતા મોટા હતા. આજે મકાનો મોટા થયા પણ દિલ બહુ નાના થવા માંડ્યા, બહુ સંકોચાવા માંડ્યા દિલ માણસના. એવા ભક્તોના ઇતિહાસો અને એવા ભક્તોના પ્રસંગો અને એવા ભક્તોની નામાવલીની યાદી સિદ્ધાનંદ સ્વામી આમાં પારાવાર લખી છે. જે હરિભક્તોના કે બહેનોના નામ આવે આ શ્રી હરિચરિત્ર અમૃત ગ્રંથમાં, કોઈ પણ પૂરના, કોઈ પણ તરંગના, કોઈ પણ તરંગની કોઈ પણ ચોપાઈમાં, ત્યારે સમજવું કે આ મહાપુરુષોના આ દેશ માટે, સત્સંગ માટે, પરમહંસો માટે, સંસ્કૃતિ માટે એના બહુ જબરજસ્ત બલિદાનો હતા. એના નામ બધામાં લખ્યા છે. મહાપુરુષે ખાઈ પીને નકરું ખીચડું ખાય અને પીડા રહેતા હોય ઢમઢોલ થઈને, એવાના નામ આમાં થોડાક આવે આ સાહિત્યમાં, આ ગ્રંથોમાં. એવા ભક્તોના જીવન કવનના દર્શન કરવા માટે આપણે સૌ કોઈ સાગર કથામાં આગળ પ્રવેશ કરીએ. પૂર 20મો, તરંગ 63મો. અમોલાબાઈ, અમરબાઈ અને જીવુબાઈની અનુક્રમે રસોઈ સહુ જમ્યા. જીવા ખાચરના દરેક ભવનમાં દીવાઓથી દીપમાળા કરી હતી. જ્યારે તે દીપમાળામાં બધા દીવાઓ પ્રગટાવ્યા ત્યારે ઘણો પ્રકાશ થયો. શુભ પવિત્ર પર્વનો દિવસ જાણીને જીવા ખાચરે શ્રીહરિની ધનથી પૂજા કરી. જીવા ખાચરે દરેક ભવનમાં કુશળ ક્ષેમ માટે હરિવરના પગલાં પડાવ્યા. પછી શ્રીહરિ ત્યાંથી રાજમાર્ગ ઉપર થઈને આવ્યા. ત્યારે જેટલી દુકાનો હતી ત્યાં બધે દેવાઓની પંક્તિ પ્રગટાવી હતી. આ દીવડાઓ છે ને એ માનવ સમાજના સુખ માટેનું, વિકાસ માટેનું અને આપણી ભારતીય સંસ્કૃતિનું પોષણ કરતું એક પ્રતીક છે. તમને ખબર હોય તો ગામડામાં ઘરની અંદર ને બહારની દિવાલોમાં એ ખર્ચી કહેતા મેન ડોરની બાજુ ટોડલા હોય ને એમાં ગોખલા બનાવતા હતા. ગામડાની સંસ્કૃતિ. અને એમાં બહેનો રોજે રોજ દીવા પ્રગટાવીને મૂકતા, રોજે રોજ. હા, દિવાળી જેવું પર્વ હોય ત્યારે એવું નહીં, આપણી સંસ્કૃતિ હતી. અને ઉમરો રોજે રોજ પૂજાતો તો ઉમરાની પૂજા કરતા હતા બહેનો.
સાથીઓ કરે, કંકુ અબેલ ગુલાલ અક્ષત પુષ્પથી વધામણા કરે અને દીવા પ્રગટાવી અને ભાવથી પંચાંગ પ્રણામો કરી અને ઉંબરાનું બહેનો પૂજન કરતા હતા. આપણી ભારતીય સંસ્કૃતિ છે. જો રોજે રોજ ઉંબરાનું પૂજન કર્યા પછી પોતાના પતિનું પૂજન કરતા. પતિના જમણા પગનો અંગોઠો રોજે રોજ ધોવે જળથી, શુદ્ધ જળથી, દૂધથી, દહીંથી, ચોખ્ખા જળથી, પછી કંકુથી ચાંદલો કરે, ચંદન હોય તો ચંદનથી ચાંદલો કરે, અક્ષત પુષ્પ પધરાવે અને ભાવથી પોતાના પતિના ચરણમાં પંચાંગ પ્રણામ કરી અને ભાવથી વંદન કરતા હતા. આપણી ભારતીય સંસ્કૃતિ. પછી ઘરમાં ગાય માતા રાખતા. એ ગાય માતાનું પણ નિત્ય આવી રીતે બહેનો ભાવથી પૂજા કરતા હતા. આ એક આપણી કેટલી પવિત્ર સંસ્કૃતિ. પછી જ્યારે બહેનો રસોઈ કરવા માટે બેસે ને રોટલા ઘડે ને ત્યારે પહેલા 5 સાનકી બનાવતા. નાના નાના રોટલા ભાખરી જેવડા 5 બનાવતા પહેલા, અને પછી પોતાના ઘરના સભ્યો માટે રોટલા ઘડાતા અને રોટલા બનાવાતા. એ 5 સાનકી છે ને, એક ગાય માતાને ખવડાવે, એક અગ્નિદેવમાં આહુતિ આપે, કોઈ ભિક્ષાર્થીઓ આવે તો એને આપે, અને એક સાનકી કૂતરાઓને નાખતા. આવી રીતે પ્રત્યેક ઘરમાં બહેનો રસોઈ કરતા ને ત્યારે એ સંસ્કૃતિનું દર્શન થતું એમ. હવે તો ચૂલા ઉમરા બધું આપણે કાઢી નાખ્યું, બધું સીધું પાટ થઈ ગયું, એટલે કંઈ પૂજવાનું કંઈ આવે નહીં. એકાદા બીજાના માથામાં વેલણ ન મારે પૂજા જ કરી. હવે જો ગાયડું ન કરી દે ને એકાદા બીજા ઝઘડે નહીં બને પતિ પત્ની, તો એ પૂજા જ કહેવાય, મોટી પૂજા કહેવાય. જો એટલે આમાં બેઠા છો ને જે કથા સાંભળો છો ને, એ બધાને વિનંતી કરું કે એકાદા બીજા પતિ પત્ની ગાયડો ન દેતા, બીભત્સ શબ્દ બોલતાની મહેરબાની કરીને ઘરમાં. એની અસર નાના બાળકો ઉપર, એના માનસપટ ઉપર બહુ ખરાબ અસર થાય એની. જો અને શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ ના પાડી છે કે અમારો આશ્રિત તેને ગાઢ ક્યારે પણ બોલવી નહીં, મર્મ ભેદક વચન પણ ન બોલવું, સામેની વ્યક્તિનું દિલ ચિરાઈ જાય એવું વચન ન બોલવું. બધા માટે છો, પતિ માટે, પત્ની માટે, સાસુ માટે, સસરા માટે. ઘણી વખત સાસુ ને સસરા બગડાટી હૈદ બોલાવતા હોય છે. જો આપણે એમ થાય કે ગઢા થયા છે, પણ ગઈઢો થાય પણ માકડું કંઈ ઠેકું થોડુંક ભૂલે ગઈઢું થાય તો. એટલે ઘણા બધાને સાસુ સસરા થતા આવડતું નથી કે સાસુનું જીવન કેવું હોવું જોઈએ, એની ફરજો શું, સસરાની ફરજો શું, જીવન કેવું હોવું જોઈએ. આ કંઈક ગમત નથી હોતી. જો અને ઘરમાં એટલા બધા ઝઘડા, એટલી બધી અશાંતિ, એટલી બધી ઉપાધિઓ હોય, 2-5 જણા આવે. જો અમુક ઘરમાં તો 3 જણા જ હોય, 2 માણસ ને 1 છોકરો, પણ 3 જણામાં 30 રાગ હોય, શાંતિથી જીવન જીવતા ન હોય. આપણે એટલા બધા સાધુ છીએ ને
35 જેવા સંતો પાર્ષદો સાધકો, તો એ શાંતિથી સુખેથી ભજન કરીને સેવા પરિચય કરીને હવનું કામ આવું કરે. એવું હા, બાકી એકાદે બીજા બગડાટી બોલાવે ગાયરો થયા ને કદાચ મારી કરે ને આવું કોઈ દિવસ થાય નહીં. એમ સ્વપ્નમાં તમારા ગ્રસ્તમાં તો ઇન મીન હોય 3 જણા જો, પણ શાંતિ જ ન હોય ઘરમાં, કારણ કે સંસ્કાર જ મેળવો નથી. એટલે શું થાય? કાંઈ ઘડતર જ નથી પ્રાપ્ત કર્યું તો શું થાય? બ્રહ્માનંદ પરિવાર સભાનું આયોજન છે, મેં તેમાં કર્યું છે કે કોઈ ઘરમાં એ બ્રહ્માનંદ પરિવારની સભામાં જોડાયેલો પરિવાર, એ પરિવારમાં કોઈને પણ ક્યારેય કોઈ પણ બાબતમાં પરસ્પર આપસ ઝઘડો ન થવો જોઈએ, ગાયડા નહીં કરવાની, ચીજ વસ્તુ પદાર્થ માટે ખોટા ટંટા નહીં કરવાના, સંપ સ્નેહ સુરત ભાવથી જીવન જીવવાનું. આવા આદર્શ પરિવાર નીવડે એના માટે આ સભાનું આયોજન કર્યું છે. હવે એમાંથી જેટલા ગ્રહણ કરશે એ બધા સુધરશે, બાકીના બધા એમને રહેશે હળેલા. બહુ આદર્શ જીવન હતું આ બહેનોનું. બહુ મહા તપસ્વી બહેનો હતા. એનામાં રજોગુણ અને એનામાં ક્યારેય પણ આ લોકની જે કંઈ સુખની બાબતો હોય એ સંકલ્પ સુદ્ધા કોઈ દિવસ થતો નહોતો. અને પરની સંસ્કૃતિ, પરના વિચારો, પરની રહેણી કહેણી, પરનું ખાવું પીવું, જોવું, હરવું ફરવું, એની દેશી નહોતા કાઢતા કોઈ. જે પરિવાર હોય તે પરિવારની પોતાની જે કંઈ આવક જાવકની પરિસ્થિતિની સ્થિતિ હોય એ રીતે એકાદા બીજાના પૂરક બની અને જીવન જીવતા હતા. આજનો માણસ દિન પ્રતિદિન એટલો બધો પાંગડો અને વામણો થતો જાય છે, તો એવી રજોગુણી દેશની સંસ્કૃતિઓ કે જીવનને ખતમ કરે છે, એવી સંસ્કૃતિને માણસ અનુસરતો થયો. બાળકના જન્મદિવસ ઉજવે દીકરા દીકરીઓના, તો એ પરદેશની સંસ્કૃતિ પ્રમાણે એ લોકો ઉજવતા હોય છે. આ ખોટું છે. આપણે આપણી સંસ્કૃતિ કદી પણ ન બોલાય. ગમે તેવું ઝૂંપડું હોય અને જુવારનો કે બંટીનો રોટલો ખાવા મળતો હોય તો ઘર આપણું કહેવાય. કોઈના હોનાના પતરાથી મઢેલા મકાનો હોય ને તો એ પરાયું ઘર કહેવાય, પોતાનું પંડનું ન કહેવાય. માટે પહેરવા ઓઢવા, ખાવા પીવામાં, જન્મ દિવસો ઉજવવામાં, આવું બધું જે કંઈ હોય તે આપણે આપણી સંસ્કૃતિને અનુસરીને કરવું જોઈએ. બાકી બીજી કોઈ સંસ્કૃતિને અનુસરીને ધંધો કર્યા જેવો નથી. અને કરે તો એ બધું ભોગવવું પડે માણસને. અમૂલાબાઈ, અમરબાઈ, આ જીવુબાઈ એટલા બધા મહા તપસ્વી બહેનો હતા. બાપને ઘેર ધન સંપત્તિનો કોઈ પાર નહોતો. 20-25 હાથની જેવી ભેંસો દૂધણી હતી. ઘરમાં કામ કરનારા કેટલાય હતા, ગોળા ગોલીઓ. રીધિ સિદ્ધિનો કોઈ પાર નહોતો, સંપત્તિનો, સગવડતાનો. અને છતાંય મહા તપસ્વી જીવન જીવતા હતા. એને સમજાયું હતું કે અક્ષરધામનો અધિપતિ અમારા માટે અક્ષરધામમાંથી આવની ઉપર આવ્યો છે અને અમારા માટે પોતે ને પોતાના પરમાંશોને કઠિન તપસ્યા કરાવી રહ્યો છે. તો
તો અમારી ફરજમાં આવે છે કે એને અમારી પાસેથી જે છોડાવવું છે તે અમારે છોડવું જોઈએ, તે આસક્તિ અમારે છોડવી જોઈએ, તે રજોગુણ અમારે છોડવો જોઈએ. પરમાત્માએ આપણને ધન સંપત્તિ આપી હોય તો એનો અર્થ એવો ન કરાય કે મનસ્વી રીતે આપણે ખાઈ પીએ ને મનસ્વી રીતે આપણે ઓઢીએ પહેરીએ કે જે માનવ સાચા આદર્શ માનવને સીજે નહીં એવું બધું હોય. લોકો એવા કપડાં પહેરતા હોય, એવું ખાતા પીતા હોય, એવું જોતા હોય, એવું સાંભળતા હોય, એવું બોલતા હોય, એવું જોવા માટે થઈને હજારો રૂપિયા ખર્ચી અને લોકો અંધારી ગુફામાં જઈને બેહતા હોય છે. આ સંપત્તિનો લોકો આવી રીતે ખોટો દુરુપયોગ કરે છે. પરંતુ પરમાત્માએ આપેલી એ સંપત્તિનો સદુપયોગ કરવો જોઈએ. કોઈ દિન દુખિયા હોય, કોઈ જરૂરિયાત વર્ગ હોય તો એ સંપત્તિ બચાવી અને આપણે સૌ કોઈ એને મદદ કરીએ. આ એક ભક્તિનો પ્રકાર છે. ભગવાન સહજાનંદ સ્વામી આ બહેનો પાસે અને આ ગ્રસ્ત પાસે કરકસર કરાવી સંપત્તિ બચાવી અને એ સંપત્તિથી દિન દુખિયાઓને મહારાજ બધી રીતે ખૂબ જ મદદ કરાવતા હતા. અને વસ્ત્રથી કોઈ મેડિકલ સહાયની જરૂર હોય તો મહારાજ પાસે ઘણા બધા નિષ્ણાત નાડી વૈદ્ય સંતો હતા. એની પાસે નાડીની ચિકિત્સા કરાવીને ઔષધો અપાવતા. આવી બધી સેવા ભગવાન સ્વામિનારાયણ ખૂબ જ કરતા હતા. અને એ મહારાજે આપણને બતાવ્યું છે કે દિનજનને વિશે દયાવાન થવું. કોઈ ગુટકાન મસાલા માવા ખાતા હોય, મહિને 2-3-4 હજારના બધા ઉલારી જતા હોય તો એ 3-4 હજાર રૂપિયા બચાવીને માવા મસાલાનો ત્યાગ કરીને પૈસા બચાવી અને એમાં કોઈ ગરીબ પરિવાર હોય અને એને મદદ કરી હોય, થોડું ઘણું આપણે એને લોટ, તેલ, ઘી, ચોખા, દાળ લાવી દીધું હોય અથવા એના બાલ બચ્ચાઓને દીકરા દીકરીઓને એને સીધી હવા થોડા ઘણા કપડાં લાવી દીધા હોય ને પહેરાવ્યા હોય તો ઠાકોરજી કેટલો બધો રાજી થાય. અને એ પહેરનારના દિલ પણ કેટલા બધા ખુશ ને રાજી થાય. ઘણા બધા હોય છે. આપણે ત્યાં ગુરુકુળમાં ઘણા આવતા હોય ને એટલે પૂછશું કેટલા ખાઓ છો? મને કે બહુ ઝાઝા તો નહીં કે પણ 12-15 થઈ જાય કે દિવસના. હવે 12-15 મસાલા માવા ખાઈ જતો હોય, હવે આને આપણે શું કહેવું એમ? અને ઢોર કહેવું, ઢાંખર કહેવું, માણા કહેવો અને શું કહેવું એમ? એક તમાકુનું ખેતર હતું લીલું છમ, એમાં એક ગધેડું હોરું નીકળ્યું. તે કોઈએ ગધેડાને કહ્યું કે લા ગધા ભાઈ, આવું સરસ મજાનું લીલું કંચન જેવું ઘાસ એને ખાતો નથી કે મંડ જરવા કે કોઈ ધણી છે નહીં. તારો ઓલા ગધેડે કહ્યું કે આગલા જન્મે એ બહુ ખાધું હતું એટલે આ જન્મ આવ્યો છે. જો આગલા જન્મે એ બહુ ખાધું કે તમાકુ એટલે આ ગધાડાનો જન્મ આવ્યો છે. એના જેવું છે. આમાંથી કોઈનું વ્યસન હોય તો કાઢજો, છોડજો, નહીતર વ્યસન તમને છે ને ખતમ કરી નાખશે, આખે જીવવા નહીં દે. દાદા ખાચરના દરબારમાં જ્યારે શ્રી હરિ આવ્યા ત્યારે ત્યાંના દરેક ભવનમાં પણ દીપમાળાઓ પ્રગટાવી હતી. તે ભવનના જેટલા થાંભલાઓ હતા તેને વિવિધ રીતે શણગાર્યા હતા અને દરબારગઢની ઓસરી ઉપર પલંગ બિછાવી દીધો હતો. શ્રીહરિ આવીને તે પલંગ ઉપર બેઠા. સર્વે સંતોની સભા આગળ બેઠી. તેમાં મુક્તાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી શ્રી હરિની આગળ કીર્તન ગાન કરવા લાગ્યા. સરોદ અને ધોકડ વગાડતા હતા. શ્રીહરિ પણ સંતોની સાથે ગાન કરતા હતા અને શ્રીહરિનો મધુર સ્વર ભક્તોના મનને હરી લેતો હતો. જ્યારે 14નો દિવસ આવ્યો ત્યારે દેશ દેશમાંથી અપાર સંતો આવ્યા અને દેશો દેશના હરિભક્તો પણ અપાર આવ્યા. જે રીતે સહુ પ્રેમથી આવ્યા હતા તે રીતે શ્રીહરિ તેમને પ્રેમથી બોલાવતા. આવનાર સંતો ભક્તો શ્રીહરિની જેવી મૂર્તિ હતી તેવી નખશિખા પર્યંત પોતાના હૃદયમાં ધારતા હતા. ધનતેરસને દિવસે તો ઘણા પ્રેમ ભાવથી અમૂલાબાઈએ તેમના દરબારમાં દૂધપાક અને માલપુવાની રસોઈ કરાવી હતી. શ્રીહરિ સંતો અને વર્ણી વગેરે બધા ત્યાં જઈને જમ્યા. શ્રીહરિએ પ્રથમ જમીને ઘણા હેતથી સંતોને ખૂબ જ પીરસ્યું. દૂધપાક મહારાજ એટલો બધો પીરસ્યો, અખંડ ધારે દૂધપાક પીરસતા હતા મહારાજ. અને માલપુવા પીરસવા આવે કોઈ સંતો પછી ના ના મહારાજ હવે ન ચાલે, મહારાજ હવે ન ચાલે એમ ના ના કરતા ને ત્યાર પછી એ માલપુવાનો થોકડો મહારાજ એના મસ્તક ઉપર મૂકી દેતા, માથા ઉપર. અને બ્રહ્માનંદ સ્વામી જેવા આનંદી સંતો હોય ને એ પછી માથા ઉપરથી એક એક માલપુઓ લઈ અને દૂધપાકને માલપુઆ જમતા. એ દિવ્ય દર્શન કોઈ અલૌકિક ધ્યાન યોગ અદ્ભુત ને. આવા પરમહંસો મસ્તક ઉપર માલપુઆનો થોકડો હોય, એ માલપુઓ કેટલા 10-12 નો આ મોટો થપ્પો મારે મૂક્યો હોય અને એ મસ્તક ઉપરથી લઈ લઈને માલપુઓ જમે અને પથ્થર ઉપાડીને દૂધપાક સાથે પીતા જાય. એ કેવો અલૌકિક દર્શન છે. મહારાજ કેટલા બધા ખુશ થતા, રાજી થતા છે. પીરસી અને પછી જ્યાં ઓસરી હોય ને તે ઓસરીની થાંભલીને ટેકો દઈને મહારાજ પગની આંટી દઈને ઊભા હોય. સંતો બધા જમતા હોય, મહારાજ નિરીક્ષણ કરતા હોય. આવો આનંદ આપતા મહારાજ, આવો અલૌકિક સુખ આપતા. પણ આ આનંદમાં મહારાજની મૂર્તિની સ્મૃતિ અને મહારાજના મંત્ર જપનું સ્મરણ સંતો ભૂલતા નહોતા. મહારાજે એ નિરીક્ષણ કરતા. આવા મહારાજે ખૂબ જ ભક્તોને સંતોને પ્રેમ આપ્યો છે. પરિવારમાં આવો એકાદા બીજાને પ્રેમ આપવો જોઈએ. તો એ પરિવાર વગર ઉપદેશે આદર્શ બની જાય. એને કંઈ ઉપદેશ દેવાની જરૂર ન પડે. એકાદ બીજા પરિવારમાં જેટલા હોય ને એકાદ બીજાના પૂરક બની અને આવો નિર્દોષ પ્રેમ આપતો હોય, નિસ્વાર્થ પ્રેમ, તો અહીંયા કોઈ ભાષણની જરૂર જ નથી. એવો આદર્શ સંપેલો પરિવાર બને. આ બધા પરિવારો એમ બધા હતા. તમે ગ્રસ્ત અને તો શું અહીં તમે બેઠા એને તેવું ન હોય, પણ આ તો બહારગામની વાત કરું છું કે સંતો આવ્યા હોય ને રસોઈ બસોઈ દેવાની હોય તો મીટિંગ કરે પાછા કે હું કરશું. ઘરના પૂછે કે સંતો આવ્યા છે ને રસોઈ દેવી છે, હું કરશું. હવે એ બધા જો ધૂણે તો થાય ને તો મંદિર કહીને આવ્યો પાછો, સ્વામી આવતીકાલે મારો થાળ રાખજો. અને ઘીરે આવ્યો હોય તો રોલા ધૂણા ન હોય, મેર પડ્યો ન હોય, ના પાડવા જઈ શકે નહીં. અને સંતોને બીજા હરિભક્તોએ કહ્યું એટલે સંતો એને ના પાડી, ફલાણા હરિભગત તરફથી સીધું કાંઈ લાવવાનું છે. એટલે સંતો તો બે બાજુથી રહે પછી
આ પરિવારમાં કુસંબો એટલે આમ થાય બધું. એટલે પરિવારમાં સંપ બહુ જરૂરી છે. આ બધા પરિવારો એવા હતા એટલે એના ઘરમાં 500 પરમહંસો, એ 500 700 800 અને 1000 પરમહંસોની પંક્તિઓ એટલે પડતી હતી. અને વિચાર કરો કે 500 700 1000 પરમહંસોની પંક્તિ પડી હોય, એ ઘરનું દર્શન કેટલું બધું દિવ્ય હોય, એ ધ્યાન યોગ કેટલો બધો શ્રેષ્ઠ હોય. અને એવડી મોટી વિશાળ પંક્તિમાં મહારાજ પાછા પોતાની ચતુરાઈથી પીરસતા હોય. મહારાજની પીરસવાની પણ ચતુરાઈ અદ્ભુત દર્શન કરવા જેવી. જો આપણને પીરસતાય ન આવડે ને ખાતાય ન આવડે, પીરસે તે લપડ બપડ પીરસતા હોય. જો ખાતો હોય લફડ પપડ બે હાથે ખાતો હોય, પાછો રોટલી મોટી હોય બે હાથે ભાંગતો જાય ને ખાતો જાય. આ વરી ભાઈ સાઈસ હતો, આંગળી નાખીને હલાવીને પાછો એક હાથે સાઈસ પીતો, એક હાથે જમતો હોય. મહારાજની જમવાની પણ ચતુરાઈ લખાણી છે, પીરસવાની પણ ચતુરાઈ લખાણી છે. એટલું બધું ચોકસાઈપૂર્વક અને એકદમ ઝડપી મહારાજને પીરસવાની અલૌકિક રીત હતી. બીજા જે કાંઈ ભોજન વ્યંજન હતા તે બધું શ્રીહરિ ત્યાં જઈને ભાવથી જમ્યા અને તે પછી સૌ સંતોને પ્રેમથી પોતે પીરસીને જમાડ્યા. અમૂલાબાઈ તથા અમરબાઈના ભાઈઓ મોકા ખાચર તથા દેહા ખાચર તે વખતે બંને બહેનો વતી શ્રીહરિની પૂજા કરવા માટે આવ્યા. તે વખતે કેસરયુક્ત ચંદન શ્રીહરિને ચર્ચ્યું અને ઘણા હેતથી ફૂલના હાર પહેરાવ્યા. ફૂલના બાજુ બંધ હતા તે પૂજાઓ ઉપર બાંધી દીધા અને ફૂલની પહોંચીઓ હાથ ઉપર બાંધી પછી તત્કાળ રૂપિયાનો થાળ ભરીને શ્રીહરિએ આગળ મૂક્યો. તે પછી પ્રેમ રસપૂર્વક કપૂરની આરતી કરી. ત્યારબાદ બંને ભાઈઓએ શ્રીહરિના ચરણોને છાતી ઉપર લીધા. આ રીતે શ્રીહરિની પૂજા કરી. તે પછી સંતો, વર્ણી અને પાર્ષદો કહેવાતા હતા તે બધાની કેસર ચંદનથી પૂજા કરી, ફૂલ હાર પહેરાવ્યા. વળી તે સમયે એક એક વસ્ત્ર સૌને પ્રેમથી ઓઢાડ્યું તેઓ કેટલાય વસ્ત્રો લાવ્યા હતા. જ્યારે પૂજા કરી રહ્યા ત્યારે શ્રીહરિ ત્યાંથી ઊભા થઈને ચાલતા થયા. રાજ બજારે થઈને બહુનામી શ્રીહરિ ચાલ્યા તે દાદા ખાચરના દરબારમાં આવ્યા. ત્યાં આવીને પલંગ ઉપર બેઠા. સંતો અને હરિભક્તોની સભા થઈ. સંતો કીર્તન ગાવા લાગ્યા. દિવાળીને દિવસે જીવુબાઈની રસોઈ હતી. રસોઈ બહુ પ્રકારની કરી હતી, તેનો ગણતા પાર આવતો નથી. બ્રહ્માંડમાં જેટલી જાતના ઉત્તમ ભોજન બનાવાતા હોય છે તે બધા ભાવથી કરાવ્યા હતા. સાંખ્ય યોગી અને કર્મ યોગી જેટલી વિપ્ર બાયો હતી તેમાં રસોઈ બનાવવામાં જે નિપુણ હતી તેમણે તે બધી રસોઈ કરી હતી. રસોઈનું જેટલું કામ હોય તેને કરતી બધી જ બાયોને શ્રીહરિ પોતાની મૂર્તિ સમીપમાં દેખાડતા હતા. જે કોઈ ભક્ત ભગવાનની મૂર્તિનું ચિંતન કરતા હોય તેને જેવી છે તેવી મૂર્તિ સાથે દેખાતી હતી. આ સેવા યોગથી ને સેવા યજ્ઞથી મહારાજ કેટલા બધા રાજી થતા એ છે વિચાર કરીએ તો. રસોઈ કરવાની વ્યવસ્થા રસોઈ ભવનમાં જ્યાં રસોઈ થતી હોય અને બહેનો વિવિધ પ્રકારની રસોઈઓ બનાવતા ત્યારે પ્રત્યેક બહેનોને પોતાની પાસે
મહારાજની મૂર્તિનું અખંડ ને અખંડ પ્રગટ ને પ્રગટ દર્શન થતું હતું. એક એક બહેનો પાસે મહારાજ ઊભા હોય, હાથમાં નેત્રની સોટી હોય, જમણા કરમાં માળા હોય. એ સોટીના ઠેબાથી મહારાજ ઓલા બહેનોને બધું શીખવતા હોય કે પૂરી આમ વણાય, પૂરી આમ તરાય, વઘાર આમ કરાય, રોટલો આવી રીતે કરાય, બાજરીનો રોટલો આવી રીતે કરાય, જુવારનો રોટલો આવી રીતે કરાય, કંકોડાનું શાક આવી રીતે વઘારાય, ભીંડાનું શાક આવી રીતે વઘારાય, એમાં એટલા મસાલા નખાય વગેરે વગેરે. આ બહેનોને કેવો આનંદ આવતો હોય છે. કલાક, 2 કલાક, 3 કલાક રસોઈ કરે તો એ મહારાજ એ બહેનોના સમીપમાં ને સમીપમાં મહારાજ પોતે ઊભા હોય. આવું મહાદિવ્ય લૌકિક દર્શન મહારાજ આપતા હતા. આ કેટલો બધો શ્રેષ્ઠ ધર્મ, સેવા ધર્મ યોગ છે. અને ભાવથી ભગવાનના ભક્તો સેવા પરિચર્યા જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે કરતા હોય છે. આપણે અહીં જોથાણમાં જ્યારે જ્યારે નાના મોટા પ્રસંગો હોય તો બધા બહેનો હરિભક્તો ઘણા બધા ખૂબ જ રસોઈ બનાવવાની સેવા કરતા હોય છે. અને પીરસનારા ભક્તો ખૂબ ભાવથી પીસીને બધાને જમાડતા હોય છે. અને જમનારા ભક્તો પણ ખૂબ ભાવથી જમતા હોય છે. આવા ઉત્સવ આ જોથાણ મુકામે સુરત વિસ્તારમાં અવારનવાર બધા થતા હોય છે. અલૌકિક ભાવવાળાને સેવાનો આનંદ આવે. જ્યારે સમય ઓછો હોય ત્યારે જેટલી હરિભક્ત બાઈઓ હોય તે બધી જેવું કામ હોય તે બધું કરતી હતી. સેવા કરવામાં હરિભક્ત બાઈઓને સૌથી અધિક શ્રદ્ધા અને અલૌકિક ભાવ રહેતો હતો. જ્યાં સુધી અલૌકિક ભાવ રહે છે ત્યાં સુધી સેવામાં રસ રહે છે. અને જ્યારે લૌકિક ભાવ અંદર પ્રવેશ કરે છે ત્યારે તે સેવાનો રસ તરત નાશ પામી જાય છે. જ્યારે સેવા રસનો નાશ થાય છે ત્યારે શ્રદ્ધાનો પણ નાશ થઈ જાય છે અને શ્રદ્ધા વિનાનો ભાવ વિપરીત થઈ જાય છે. તે પ્રસિદ્ધ રીતે દેખ્યામાં આવે છે. અલૌકિક ભાવમાં જો લૌકિક ભાવ આવી જાય તો તે રંજ માત્ર પણ છુપાયો રહેતો નથી. અને તેમાં પણ જેને જેવો શ્રદ્ધા ભાવ હોય છે તે પણ દેખી શકાય છે. અલૌકિક ભાવ હોય અને તેમાં જો શરીર છૂટે છે તો તેને અલૌકિક ધામ પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ સંદેહ નથી. જેમાં લૌકિક ભાવ હોય અને તેનું શરીર જો છૂટે તો તે લૌકિક ધામને પામે છે. પછી કોઈ બીજાના શરીરમાં આવીને તે બોલે છે. જેવો ભાવ હોય તેવી તેની ગતિ થાય છે. તેમાં તલભાર પણ ફરક પડતો નથી. આ તો હરિભક્તની વાત કહેવામાં આવે છે. હરિભક્ત સિવાયની વાત હું કહેતો નથી. સારમાં સાર સત્સંગ છે. સત્સંગી સિવાયના બીજા માણસો સત્સંગ ઉપર જેવો ભાવ રાખે છે તો તેને તેવો ભાવ હોય તેવું ફળ સત્સંગના પ્રતાપથી પ્રાપ્ત થાય છે. સત્સંગ સિવાયના કોઈ બીજા અપાર સાધન કરતા હોય પણ જો તેને સત્સંગ ઉપર તલભાર ભાવ ન હોય તો તેનું સંસારનું ભટકણું લગાર પણ મટતું નથી. માટે પ્રત્યેકે આગ્રહપૂર્વક ખૂબ જ સત્સંગ કરવો જોઈએ. તેટલા માટે સત્સંગનો મહિમા સૌથી અપાર રહ્યો છે. બીજા કોઈ સાધન સત્સંગની સમાનતા તલભાર પણ કરી શકતા નથી. સત્સંગ સિવાયના બીજા સાધનોમાં જ્યાં સુધી સાર દેખાય છે ત્યાં સુધી બધા જ મનુષ્યો આ સંસારમાં વારંવાર ભટકતા રહે છે. જ્યારે બધી રસોઈ તૈયાર થઈ ત્યારે શ્રી હરિજયમાં બાજટ ઉપર બેઠા અને ભોજનના પાત્ર ભરી ભરીને આગળ મૂક્યા. જ્યારે શ્રીહરિ ભોજન જમી રહ્યા ત્યારે રંગોળી પૂરીને તેમાં સંતોની પંગત કરી. જ્યાં સંતોની પંક્તિ થતી હોય ને અથવા કરવાની હોય ને
ત્યાં બહેનો સરસ મજાની રંગબેરંગી રંગોળી પૂરી અને દીવાઓ પ્રગટાવતા, અગરબત્તીના ધૂપ કરતા. અગરબત્તી જુદી જુદી જગ્યાએ ખોળી હોય એના ધૂપ કરતા. અને પછી સંતોની પંક્તિ થતી, તે રંગોળી ઉપર બેસતા સંતો. સામે રંગોળી પીરી હોય એના ઉપર સંતોના પત્તર રહેતા. અને પછી શ્રી હરિ જે ભોજન બનાવ્યા હોય તે પીરસવા માટે આવતા અને ભાવથી પીરસતા. એ પંક્તિનું દર્શન કેટલું બધું અદ્ભુત ને અલૌકિક છે. એ ભક્તોનો, એ બહેનોનો ભાવ કેવો હોય છે. હવે આટલા બધા પરમહંસોની પંક્તિ થવાની હોય 500,000ની, તે 500,000 સંતોને પરમહંસોની પંક્તિમાં કેટલો બધો વિસ્તાર જોઈએ. એમાં બધી રંગોળીઓ બહેનો પૂરતા બોલો અને દીવા પ્રગટાવતા, ધૂપ કરતા. આવો એક મહિમા હતો, એવો ભાવ હતો કે અક્ષરધામના મહામુક્ત પુરુષો અમારા ઘરના આંગણામાં, ઓસરીમાં, ઓરડામાં, ફળિયામાં, ચોકમાં મહારાજની મૂર્તિને સંભાળીને ભોજન કરશે. આ અમારી સેવાથી રાજી થાય છે, પ્રસન્ન થાય છે, તો અમારા કારણ શરીરમાં રહેલા વિકારો બધા નાશ પામશે. માણસને કારણ શરીર ચોખ્ખું કરવું હોય ને તો આવા બધા યોગ છે ને એ શ્રેષ્ઠ એના માટે છે. પણ મહાત્મય હોય, મહિમા તો થઈ શકે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 20 અમોલાબાઈ, અમરબાઈ અને જીવુબાઈની અનુક્રમે રસોઈ સહુ જેમાં એમ નામે 63મો તરંગ સમાપ્ત થયો.